માતાજી છોકરાઓ કેમ છો? ઘણા ટાઈમ પછી વ્લોગ એમ ને બરાબર ને, કેમ કે હવે આપણે બહારનું છે એટલે કાંઈ હું બનાવતો નથી, કન્ટેન્ટ પણ દેખ નથી મળતો. હમણાં જો કન્ટેન્ટ જોરદાર છે ભાઈ, કેમ કે ડેલી બધા આતુરતાથી રાહ જોતા હોય ને, ઓકે ધરતીનો ઘણી વરસાદ અમારે 10 દીથી ભાઈ તબાહ થવી દે છે. અરે ખતરનાક. અમારે હમણાં કાલે ગામડે ફોન કર્યો ને તો ત્યાં તો આટલા લગીને પાણી ભરાઈ ગયું છે. જો હું આયરેની ક્લિપ જરીક જોઈ લીધો કવોક છે ને વરસાદ. તો ભાઈ આવો વરસાદ ભૂકા બોલાવ્યો. આજે અમારો મેન રસ્તો ચાલવાનો, ત્યાં તો વરસાદનું પાણી ભરાઈ ગયું ફૂલ ખતરનાક છે ને, ઘરમાં બધે પાણી. અને આ અમારો જ્યાં ખંભાળે અત્યારે વરસાદ બહુ ચાલુ જ છે બરાબર છે, ફૂલ એટલે ફૂલ. જો અહીંયા પાણી ભરાઈ ગયું દેખાય, આ લીલોતરી એવી થઈ ગઈ છે ને. આમાં હે મચ્છરને અત્યારના જો કે ચાંદીપુરા રોગ ચાલુ જ છે, અને મચ્છરને પણ એવી ને આપણે બીક લાગ્યા. જો વરસાદ જે બ્લર થઈ ગયો એને ઇગ્નોર કરી દો. હવે જો વરસાદ ચાલુ છે ને, હવે તો સ્કૂલમાં રજા આપી દીધી અમે સવારના. અમે સ્કૂલે ગયા ને તો અમારે સાચી કે ભાઈ કે વરસાદ ત્યાં જવામાં જો ખતરનાક. જો કે આવ્યો હોય વરસાદ, અમારા ખંભાળિયામાં જે મેઇન બજાર છે ને, એક ભાઈનું મકાન પણ તરાશાયી થઈ ગયું, પડી ગયું. પપ્પા કે ખાઈ લીધું પપ્પા મકાનમાં. જોકે એવું તો કંઈ કહેવાય નહીં, કેમ કે બે જે મકાનમાં રહેતા હતા ને ઇજાગ્રસ્ત પણ જોરદાર થઈ, એટલે અત્યારના દરેક વરસાદ હોય ને એટલે ઉધરસ થઈ જાય, ભેજવાળું વાતાવરણ થઈ જાય એટલે. તો બધી ભાઈને બેન અત્યારે દવાખાને લઈ ગયા છે. મેં તો હું અહીંયા ગયો હતો નહીં, પણ મેં તો જો કે અત્યારના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એક અમારું ખંભાળિયાનું છે ઓર ખંભાળિયા કરીને એ પેજમાં મેં જોયું ને ત્યારે મને ખબર પડી કે સમાચારમાં મને બતાવી દીધું છે કે ભાઈ આજે ખેલે ખતરનાક વરસાદ છે. એટલે ભાઈ સ્કૂલે બેગ હતું ને લેસન પણ કંઈ નવરા બેઠા એટલે કંઈ ઉકલે જ નહીં બરાબર છે. અને મેં વિચાર્યું હમણાં 1 મહિનો થઈ ગયો છે કે મારો વ્લોગ નથી આવ્યો ને બરાબર છે, તો આજે કન્ટેન્ટ પણ સારો છે ને તો આપણે વ્લોગ બનાવી લઈએ. આપણે શું છે બાકી નવરા બેઠા ફોન પકડો, આ કેમેરો ચાલુ કર્યો, આ વ્લોગ ચાલુ. ભાઈ એવું નથી. સાચું કોણ તો આ છે જો હા બાપા લેસન, સ્કૂલવાળા એક લેસન દીધાદી થાય ખતરનાક. જોતા ભાઈ અક્ષર ઉપર કોઈ ફોકસ નહીં કરો, લખવાનું જુઓ ખાલી. આજે આટલા દીમાં આટલું લખ્યું, કેમ કે ભાઈ સ્કૂલવાળા દે ને ત્યારે તમારો ભાઈ લેસન કરે, ભેગું થાય ને ત્યારે લેસન કરવું પડે તો ફરજિયાત છે. પછી બાપાને બોલાવે સ્કૂલ, અને ત્યાં આપણી સર્વિસ થાય ને કરતાં ઘરે સર્વિસ છે ને બરાબર. ચા વાળાના છે ને કંઈ ચાને કંઈ વેચાતું ન હોય ને, માણસને ત્યાં ડાયાબિટીસ થઈ જાય ને તો એ એડવર્ટાઇઝમેન્ટ કઈ રીતે ખબર? જો તમને દેખાડો આ સ્કૂલના ચોપડામાં જો આવા ભાઈ કંઈ એડવર્ટાઇઝમેન્ટ દેવાનું જોતા લે. આમાં પછી એમ દેખાડ્યું કે છોકરા ચા પીને ને મારે અંતરિક્ષમાં ભાઈ ચા પીને થોડા અંતરિક્ષમાં જાય, ડાયાબિટીસ થઈ જાય. જો કેવી જોઈ લો અહીંથી આ ગેમ કોને રમેલી છે ને ખાસ કોમેન્ટમાં કરી દઈએ. જે તો આટલા પ્રકારની રવિ ગોલ્ડનની ચા આવે. એટલે ભાઈ હું કાંઈ એનું પ્રમોશન નથી કરતો કે ભાઈ, હું તો એનો ભાઈ કહેવા માગું છું કે ભાઈ ચા પીને કંઈ એક છોકરો તમે થોડો અંતરિક્ષ પર હોય અને જે ગયા છે એ મને કોમેન્ટ કરી દે. મારા ધ્યાન બચે ને ત્યારે અત્યારે મેં કંઈ અંતરિક્ષ ઉપર નથી ગયો જો કે સુનિતા વિલિયમ્સ પણ ચા પીને અંતરિક્ષ ઉપર નહીં ગયો. ભાઈ અત્યારે જનરેશન કઈ ખબર ચા વિના તો નાલે જ નહીં. એટલે હું ગોલ્ડન ચાવાળાનું વેચાણ ન થતું હોય ને એટલી બધા હું ગમે એમ કરીને વેચાણ કરવા જ છે. અને પાછી ઓફર કઈ રાખી ખબર? 1 કિલો 40 એની સાથે 1 ચોપડો ફ્રી. અચ્છા હા ભાઈ, એના પૈસા આમાં તમારે લઈ લેવાનો ગોલ્ડન ચા ના હું કંઈ પેકેટમાં. હા 10 ભાઈ ફ્રી વાળો ચોપડો. અને ચાના ભાવ કેટલા? તો ભાઈ જો મારું ઓલું જે ટ્રાયપોડ લીધું ને ઘણા સમયથી પડ્યું હતું, મેં કાઢ્યું જ નથી. બધો કાઢું એવું થઈ ગયું છે, દેખાડું તમને. જો ભાઈ ટ્રાયપોડને તો કાંઈ થયું નથી, સારું જ છે. આપણે જોઈ લઈએ કંઈ જો કે કંઈ થયું નથી, રેડી જ. ચાલો વિડીયો શૂટ કરવા માટે ભાઈ ખાસ જોઈએ. મને એવું લાગે છે કે આમાં એક ઢીલું થઈ ગયું છે, કેવું થયું છે ને એ નથી ખબર. લાગે છે કે આ થઈ ગયું છે, આ ભાગનું છે ને ઢીલું થઈ ગયું છે. એકાદ મિનિટ એ તો ઢીલું જ નથી થયું. જોઈ લઈએ આપણે, ચેક કરીને જોઈ લઈએ બધું ફિટ કરીને. જો તો ભાઈ આ ભેજના કારણે જો થોડી ભેજ ક્યાં આવી? આ તો વરસાદના કારણે જો આ દિવાલ નહીં ભેજ લાગી. કોઈ દિવસ એને અમારે ભેજ લાગ્યો જ નથી. આ પહેલી વાર એવો બન્યો કે આટલો વરસાદ પણ ભેજ લાગી. આ જો બહાર હા
ઓહો લીલોતરી તો જો ભાઈ કેવી ખતરનાક છે ભાઈ. વરસાદ ચાલુ છે તોય તમારો ભાઈએ કેમેરો ઊંચો કરીને તમને ફોન કરીને દેખાડે. હવે તો ભાઈ 1 લાઈક તો બનતી છે અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો. બાકી જો આમ લીલોતરી જ દેખાડે. આ નીચે ગારો થઈ ગયો છે, ખતરનાક ગારો થઈ ગયો છે. એટલે The next day. નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે દહીં છે, ભાખરી છે અને ચા છે. હવે આપણે જવાનું છે વિશાળ.